રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદ સિવિલ મેડિસિટી કિડની ઇન્સ્ટિટ્યૂટ ખાતે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસનો 5મો પદવીદાન સમારોહ સંપન્ન થયો। પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રમાં વિશ્વ પ્રસિદ્ધ અમદાવાદ સિવિલ હોસ્પિટલ મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા છે। ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના 5મા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલોજી, નેફ્રોલોજી, બાળ ચિકિત્સા નેફ્રોલોજી અને એનેસ્થેસિયોલોજીના 84 સ્નાતકોત્તર ડોક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા। પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર પ્રાંજલ મોદી અને તેમની ટીમના માનવ સેવા માટેના સમર્પણ અને મહેનત અને નિષ્ઠા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને અભિનંદન આપ્યા હતા। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આ નિશ્ચિતપણે ગર્વની વાત છે। ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના શ્રીમતી G.R. દોશી અને શ્રીમતી K.M. મહેતા કિડની રોગ અને સંશોધન કેન્દ્ર તેમજ ડોક્ટર H.L. ત્રિવેદી પ્રત્યારોપણ વિજ્ઞાન સંસ્થાને એક નવો ઇતિહાસ સર્જ્યો છે। આજે પદ્મશ્રી ડોક્ટર H.L. ત્રિવેદીજીના આત્માને નિશ્ચિતપણે આનંદની અનુભૂતિ થઈ રહી હશે। વર્ષ 1981માં જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિચારવું પણ મુશ્કેલ હતું ત્યારે તેમણે એક દૂરંદેશી ભર્યા દ્રષ્ટિકોણ સાથે આ અભિયાન શરૂ કર્યું હતું। આજે તેમનું આ સપનું સાકાર થતું જોવું એ અત્યંત આનંદની વાત છે। શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો દ્રષ્ટિકોણ હંમેશા નવનિર્માણ અને ઉત્કૃષ્ટતા તરફનો રહ્યો છે। તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપનાથી દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે। આ જ શૃંખલામાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસની સ્થાપના પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ્સનો એક ભાગ છે, જે ભારતને વૈશ્વિક કક્ષાએ અન્ય રાષ્ટ્રોની સમકક્ષ મૂકવાના તેમના સંકલ્પને દર્શાવે છે। ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રાંજલ મોદી અને તેમની સમગ્ર ટીમના માનવ સેવા પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠા અભૂતપૂર્વ છે। તેમણે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે સંસ્થાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે। એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે મહેનત અને લગનથી આ સંસ્થા આવનાર સમયમાં વધુ ઊંચાઈઓને આંબશે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આજકાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે દુનિયા દરરોજ આગળ વધી રહી છે, પરંતુ આપણને ગર્વ છે કે ભારત ક્યારેક વિશ્વગુરુ અને સોને કી ચિડિયા હતું। જ્ઞાન અને સમૃદ્ધિ બંને ક્ષેત્રોમાં સર્વોપરી હતું। આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણન જોવા મળે છે કે વિશ્વભરના લોકો શિક્ષણ મેળવવા માટે ભારત આવતા હતા અને અહીંના ગુરુકુલોમાં અભ્યાસ કરતા હતા। આજે ભારત ફરીથી વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। ગુજરાતની આ પાવન ભૂમિ જેણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષોને જન્મ આપ્યો, ફરીથી પોતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવી રહી છે। શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે મહાપુરુષ એ હોય છે જેઓ નવી કેડી કંડારે છે અને બીજા લોકોને તે માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે। ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આવા જ મહાપુરુષ છે। તેમની દૂરંદેશી દ્રષ્ટિ અને પ્રેરણાથી આજે ભારત આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। આજે આપણા યશસ્વી ડોક્ટર્સ અને આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાંતો માનવ સમાજની સેવાના ભેખધારી મિશનમાં જોડાયેલા છે, ત્યારે તે માત્ર આપણા દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે। આજે સ્થિતિ એવી છે કે ભારતીય નાગરિકોને વિદેશમાં સારવાર કરાવવાની જરૂર નથી પડતી, પરંતુ સમગ્ર દુનિયા સારવાર માટે ભારત ભણી આવી રહી છે। આ વાત જણાવતા શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે દેશના ગૌરવ વધારવાનું કાર્ય તમે યુવાન ડોક્ટર્સ કરી રહ્યા છે। આ માટે તમે પ્રશંસા અને અભિનંદનના પાત્ર છો। ગુજરાતમાં આરોગ્ય વિભાગ જે રીતે પ્રગતિના પંથે છે તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત આવનાર સમયમાં આરોગ્યના ક્ષેત્રમાં વિશ્વમાં ક્રાંતિ કરશે। સ્નાતકોત્તર ડોક્ટર્સને માર્ગદર્શન આપતા
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે વિદ્યાર્થી અભ્યાસ પછી જ્યારે કાર્યક્ષેત્રમાં જાય તો ત્યારે તેનો ધ્યેય શું હોવો જોઈએ। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે પરજનો અભિવર્ષદ એટલે કે જેમ વાદળ સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવીને ઉપાડે છે અને જ્યાં જરૂર છે એવી જમીન પર વરસાવીને જીવન આપે છે, તેમ એક વિદ્યાર્થીએ પણ પોતાનું જ્ઞાન પોતાની પાસે મર્યાદિત રાખવું જોઈએ નહીં। જ્ઞાનને સમાજના કલ્યાણ માટે વહેંચવું જોઈએ। તમારા જ્ઞાન અને કૌશલ્યનો હેતુ લોકોને સ્વસ્થ અને નિશ્ચિત કરવાનો હોવો જોઈએ। તેમણે કહ્યું કે ડોક્ટરનો વ્યવસાય માત્ર એક કારકિર્દી નથી, પરંતુ તે સમાજ સેવાનું સૌથી પવિત્ર સ્વરૂપ છે। જ્યારે એક બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે જાય છે ત્યારે તે ડોક્ટર પ્રત્યે અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે। તમે પણ અનુભવ્યો હશે કે જ્યારે ડોક્ટર એક બીમાર વ્યક્તિનો હાથ પકડીને કહે છે કે ચિંતા ન કરો, તમે સંપૂર્ણ રીતે ઠીક થઈ જશો, ત્યારે દર્દીની અડધી બીમારી ત્યાં જ ઓછી થઈ જાય છે અને ડોક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। અંતમાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે દેશમાં રોગચાળો વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ વર્તમાન ખાદ્ય પદાર્થો અને યુરિયા, ડીએપી જેવા કેમિકલ યુક્ત અનાજ છે। આપણે સૌએ ભૌતિક વિકાસની સાથે પ્રકૃતિને સંભાળવી પણ અનિવાર્ય છે, માટે પ્રાકૃતિક ખેતી દ્વારા સાત્વિક આહાર લેવો જોઈએ। શુદ્ધ સાત્વિક આહાર એ સ્વસ્થ સ્વાસ્થ્યનું પ્રથમ પગલું છે, તેમ તેમણે જણાવ્યું હતું। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસ માનવ સ્વાસ્થ્ય માટે ઉમદા કામગીરી કરી રહ્યું છે, તે બદલ GUTSના તમામ લોકોને તેમણે શુભેચ્છા પાઠવી હતી। સાયન્સ એન્ડ ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, તેના ભાગરૂપે ટૂંક સમયમાં કિડની એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોબોટિક સર્જરી શરૂ કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે જે વિદ્યાર્થી ડોક્ટર્સને ડિગ્રી પ્રમાણપત્ર પ્રાપ્ત થયા છે તે માત્ર પ્રમાણપત્ર નથી, પરંતુ દર્દીઓના જીવનમાં ખુશીઓ ફેલાવવા માટેનું તેમજ સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેનું પ્રમાણપત્ર છે। તદુપરાંત તેમણે તમામ વિદ્યાર્થીઓને પોતાની સંપૂર્ણ જવાબદારી સમજી રાષ્ટ્ર અને માનવ સેવા માટે કાર્યરત રહેવાની શીખ આપી હતી। એક શ્રેષ્ઠ ડોક્ટરે બદલાતી રહેતી ટેકનોલોજી સાથે ચાલવા માટે સતત નવું શિક્ષણ મેળવતા રહેવું અનિવાર્ય હોય છે, માટે આપ સૌએ પણ આ શિક્ષણ માટે પ્રયત્નશીલ રહેવું પડશે, તેમ તેમણે ઉમેર્યું હતું। તેમણે ડોક્ટરની પદવી ધારક તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સીસના વાઇસ ચાન્સલર ડોક્ટર પ્રાંજલ મોદીએ કર્યું હતું। તેમાં GUTS દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી અને ભવિષ્યમાં અમલી બનનારા કોર્સિસ અને કિડની ઇન્સ્ટિટ્યૂટના ભવિષ્યના આયોજનો વિશેનો ચિતાર રજૂ કર્યો હતો। આ ક્ષણે તેમણે એમ પણ સમજાવ્યું હતું કે વર્ષ 2024માં 443 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરનારી કિડની ઇન્સ્ટિટ્યૂટ સરકારી સંસ્થાઓમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે। આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી, એડિશનલ ડાયરેક્ટર રાઘવેન્દ્ર દીક્ષિત, RKRDC સંસ્થાના ગુરુમાતા સુશ્રી સુનીતાબેન ત્રિવેદી, GUTSના રજિસ્ટ્રાર શ્રી કમલભાઈ મોદી, અમદાવાદ સિવિલ મેડિસિટીના વિવિધ સંસ્થાના ડાયરેક્ટર, સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન તેમજ GUTSના બોર્ડ મેમ્બર્સ, ડોક્ટર્સ અને અન્ય સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ।